હાલો ગરમા ગરમ મુઠિયા ખાવા આ મુઠિયા. તો આ જાડો દરદરો લોટ છે, આપણે ભાખરી કરીએ છીએ એ જ બરાબર. આપણે રનિંગમાં જે ભાખરીનો લોટ લેતા હોય એ જ લોટ છે. તો હું આજે મુઠિયા બનાવું છું આ જાડા લોટથી. એમાં આપણે એડ કરશું મેથી અને આ છે દૂધી, એ જે મેં પહેલાંથી જ સમારી લીધી છે અને મેથીને પણ કટિંગ કરી લીધી છે અને મેં દૂધીને સરસ રીતે ખમણી લીધી છે બરાબર. ને રનિંગના જે આપણે મસાલા છે એ આપણે યુઝ. તો હવે આપણે આમાં મસાલા એડ કરશું. તો સૌથી પહેલાં આપણે એમાં મરચાંનો પાવડર, મરચાં એટલે કે ભૂકી, એ આપણે સ્વાદ પ્રમાણે તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે. અમારે તો સ્પાઇસી ખાય જ છે, તો બસ એટલી આપણે મરચાં પાવડર નાખશું અને ધાણા જીરું પાવડર બરાબર. એ તમારે જે રીતે તમે નાખતા હો એ રીતે. અને હવે એમાં નાખશું હળદર પાવડર. જે રનિંગના આપણે જે રીતે મસાલા નાખીએ એ જ રીતે આપણે એમાં એડ કરવાના છે. ને હવે એમાં આવશે નમક. તો આપણે મીઠું સ્વાદ પ્રમાણે તમે નાખતા હોય એ જ પ્રમાણે બરાબર. એમાં તમે લસણની ચટણી તમે ખાતા હો, સ્પાઇસી ખાતા હો તો એ રીતે પણ નાખી શકો. ઘણા છે તો ચણાનો લોટ પણ એમાં ઉમેરી શકે. ચણાનો લોટ નાખીએ તો સરસ ક્રિસ્પી થાય છે. ને તેલનું મોણ નાખવાનું, 2 કે 3 પાવરા વધારે પડતું મોણ નાખશો એમ સરસ પોચા મુઠિયા થશે. એટલે ઘણા લસણની ચટણી નાખતા હોય, ઘણા દહીં નાખતા હોય, હું પણ નાખું છું, પણ આજે મારી પાસે અવેલેબલ નથી. તો આજે બસ હું ખાલી મેથી અને દૂધીનું ખમણ નાખી અને બસ સાદા એવા મુઠિયા બનાવું છું. પણ તો પણ બહુ મસ્ત આ મુઠિયા થાય છે અને ખાવાની બહુ જ મજા આવે છે. અને આ રીતે આપણે સરસ રીતે એને મેલ્ટ કરી લેશું હાથની મદદથી. અને પાણીની મદદથી થોડું થોડું જોઈએ એ પ્રમાણે આપણે પાણી એડ કરશું. અને એનો સરસ આપણે ભાખરીનો તમે લોટ બાંધો એના કરતાં આપણે બસ એવો જ કઠણ સેજ લોટ આપણે વ્યવસ્થિત બાંધી લેશું બરાબર. થોડુંક પાણી એડ કરતા જશું અને વ્યવસ્થિત એનો લોટ બાંધી લેશું. આ રીતે આપણે મુઠિયા સરસ આમ દાબી, મારા સાસુ પણ આ જ રીતે કરે છે, એની જ આગળથી હું શીખી છું. તો આ જ રીતે આપણે બધા મુઠિયા વ્યવસ્થિત વાળી લેશું. અને હું અહીંયા ભણીને આવી ત્યારથી અમે આવા મુઠિયા બનાવીએ છીએ. બસ આ રીતે આપણે બધા મુઠિયા બનાવી લેશું. જો ફ્રેન્ડ્સ, હવે આ મુઠિયા મેં સરસ રીતે ચાકુથી કટિંગ કરી લીધા છે અને થોડાક મુઠિયાનો માથે મેં ભૂકો કરી નાખ્યો છે. એ ભૂકો બહુ સરસ લાગે છે. તમે જોઈ શકો છો કે સરસ રીતે નાના નાના એના ટુકડા કરી લીધા છે. બસ હવે એને આપણે વઘારવાના છે. જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ કે રાઈ તતડી રહી છે, અવાજ આવે છે, તડ અવાજ આવે છે. રાઈ તતડી રહી છે. સરસ રીતે રાઈ તતડી જાય પછી એમાં હિંગ નાખવાની છે. હા, તતડી જાય પછી એમાં થોડીક ચપટી હિંગ નાખી દઈશું આપણે. હિંગ નાખી દીધી છે અને હવે જે મુઠિયા જે છે એ એમાં એડ કરી દઈ છે. બધા જ મુઠિયા આવી રીતે એમાં નાખી દેવાના છે. ને જો આવી રીતે અમે એમાં ખાંડ ઉમેરીએ છીએ.
હા હવે એ ચટણી થોડીક એટલે કે મરચાંની ભૂકી સેજ અમે એમાં એડ કરીએ છીએ. એમાં અંદર તો મેં નાખી હતી પણ તો પણ અમારે જરાક સ્પાઇસી જોઈએ છે મૂઠિયા, એટલે એના માટે જરાક બસ આવી રીતે જો હલાવી લેવાના છે. બસ આ મૂઠિયા તૈયાર છે. રીતે તૈયાર થઈ ગયા છે. બહુ મસ્ત થયા છે, સ્વાદિષ્ટ મૂઠિયા. જોઈને તરત ખાવાની મજા પડી જાય. તમે પણ બનાવો આવા મૂઠિયા ઘરે અને કમેન્ટમાં કહેજો કે આવા મૂઠિયા કેવા સરસ થાય છે મારા સાસુના હાથના. બસ થેન્ક યુ ફોર વોચિંગ. બાય. તો હેલો ફ્રેન્ડ્સ, આ છે આપણા મૂઠિયા તૈયાર.